મોર્નિંગ લાઈવમાં આપનું સ્વાગત છે। ધર્મની જય। કબરોને ફરી બનાવો, ફરી બનાવો। જે કબરો તોડવામાં આવી છે એને ફરી બનાવો, ફરી બનાવો। સરપંચ સમાજને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। સરપંચ સમાજને ન્યાય આપો। શિનોર તાલુકા સમસ્ત હિન્દુ સતપંથ સમાજ દ્વારા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર। મળતી માહિતી અનુસાર અમદાવાદના પીરાણા ખાતે ઈસવીસન 738 દી ઇમામ શાહ બાવા રોજા સંસ્થા કમિટીમાં આવેલ દરગાહમાં કબરો તોડવાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। 600 વર્ષ જૂની સદગોર પીર ઇમામ શાહ બાવા સહિત તેમના પત્ની, પુત્ર, વારસદાર, સેવક સહિત 14 લોકોની કબરો તારીખ 7 મે 2024ના રોજ રાત્રિના સમયે તોડી દેવામાં આવી હતી। ત્યારે ગુજરાતના લાખો હિન્દુ સમાજના સતપંથી સેવકોની લાગણી દુભાઈ છે। આવું કૃત્ય કરનારને કડકમાં કડક સજા થાય કાર્યવાહી કરવા હિન્દુ સતપંથ સમાજે શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। હિન્દુ સનાતન ધર્મ માનનારા સતપંથ સેવકોની માંગણી છે ત્યારે શિનોરના અવાખલ, જૂની જેથરડી, કુકસ, સાંધા, માજરોલ સહિતના હિન્દુ સતપંથ સમાજનો વિરોધ નોંધાઈ રહ્યો છે। અમે લોકો આ શિનોર તાલુકાના 7 ગામની અંદર સરપંચ ધર્મ જોડે સંકળાયેલા હિન્દુ સમાજના સરપંચીઓ છે અને અમારું આસ્થાનું કેન્દ્ર અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પીરાણા ગામમાં જેમણે અમને ગુરુબોધ આપેલો એ સદગુરુ ઇમામ શાહ બાવાનું સ્થાન છે, દરગાહ છે। એ દરગાહની અંદર કેટલાક વિદ્વાંસીઓ, ટ્રસ્ટીઓના મેળાપીપણાની અંદર કબરો તારીખ 7/2024ના રોજ રાત્રે ટ્રસ્ટીઓએ મેળાપીપણામાં કબરો તોડી અને સપાટ કરી દીધી છે। એ કબરો ફરી બનાવવા માટે અમે આપ સાહેબના માધ્યમથી સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ અને ફરી આવું કોઈ કૃત્ય ના થાય તે માટે આ લોકોને દાખલારૂપ સજા થવી જોઈએ એવી અમારી માંગણી છે આપ સાહેબના માધ્યમથી। શિનોર મામલતદાર કચેરીએ અમો અવાખલ, કુકસ, માજરોલ, જૂની જીથરડી, સાંધા અને બાકીના ગામના લોકો જે સતપંથ ધર્મમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે એમણે એક આવેદનપત્ર મામલતદાર સાહેબને રજૂ કર્યું। આવેદનપત્ર આપવાનું કારણ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પીરાણા ગામે આવેલ ધી ઇમામ શાહ બાવા રોજા સંસ્થા કમિટી ટ્રસ્ટના હેઠળ ચાલતી અને ઇમામ શાહ બાવાએ 600 વર્ષ પહેલાં પોતે બનાવેલી, પોતાનો રોજો પોતે બનાવેલો, જેની અંદર ઇમામ શાહ બાવાની કબર હતી। એની બાજુમાં એમના દીકરા નર અલી મોહમ્મદ શાહ બાવાની કબર હતી। એમની બાજુમાં માજી ફાતમા સાહેબની કબર હતી અને બહાર જે બાકીની કબરો હતી એ 14 કબરો તારીખ 7/5/2024ના રોજ રાત્રિના સમય દરમિયાન ટ્રસ્ટ અને કેટલાક અસામાજિક તત્વોના મેળાપીપણામાં તોડી નાખવામાં આવેલી છે। આ કબરોને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એની પોલીસ રાહે તપાસ થાય અને એમને સખત સજા થાય એ માટે આજે અમે આટલા જે ગામો અમે કહ્યા એ ગામના લોકોએ ભેગા થઈ અને માનનીય મામલતદાર સાહેબને થકી ગુજરાત સરકારના આવેદનપત્ર મોકલ્યું છે। મારું નામ પટેલ ભૈલાલભાઈ બાવાભાઈ મોજરોલ। અમે સતપંથી પટેલ 12 ગામ પાટીદાર સમાજના ઇમામ શાહ મહારાજના સેવકો। આજકાલ જે અગાઉ ભાસ્કરભાઈએ વાત કરી એ બરાબર છે કે જેની સમાધિ ઇમામ શાહ મહારાજના પટ શિષ્ય હાજરબેગ મહારાજ કે એમની કબર આગળ બેડીઓ પહેરાય અને સદજૂઠનો જો પારખો થાય એમની સમાધિ તૂટે, એમની કબર તૂટે, અંદરની કબરો તૂટે। અમારા આત્મા દુખાય છે અને અમે જે રીતે તોડવાવાળા છે એને ભગવાન એને ઇમામ શાહ મહારાજ સદબુદ્ધિ આપે અને જો ફરી એવી બનાવે અને આસ્થાના કેન્દ્રમાં જે અમારી લાગણી દુભાઈ છે એ એને ધ્યાનથી સાંભળી અને અમને ન્યાય આપે એવી ટ્રસ્ટીઓને પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ। જય ગુરુદેવ।